ખંડેલવાલ પરિવાર દ્વારા જ પાઠભવનનું આયોજન એટલે કે ગઈકાલે શનિ જયંતિ હતી. શનિ જયંતિ નિમિત્તે જ અનેક જગ્યાએ પૂજા અર્ચના મહાઆરતી આ બધાનું આયોજન થતું હતું. તે અંતર્ગત એક ભંડારો કહેવાય, ભંડારાનું આયોજન થયું, મહાઆરતીનું આયોજન થયું. અનેક ભક્તો ઉપસ્થિત રહ્યા અને લાવો લીધો છે. ખંડેલવાલ પરિવાર દ્વારા પાઠભવન શોર્તોશ્રીની ટ્રસ્ટના 40 બાળકોનો અભિવાદન સમારોહ યોજાયો. કર્મફળદાતા ગણાતા જ ભગવાન શ્રી શનિદેવ જયંતિના શુભ અવસર પર દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજ સ્થિત અયપ્પા ગરબા ગ્રાઉન્ડ ખાતે યજ્ઞ અને મહાભંડારાનું આયોજન થયું. સમાજના જાણીતા રાજેશ ખંડેલવાલ અને મમતા ખંડેલવાલ દ્વારા જ કરવામાં આવ્યું. આ પ્રસંગે પાઠભવન શોર્તોશ્રીની ટ્રસ્ટના 40 બાળકોના અભિવાદન કરતા કાર્યક્રમ ખંડેલવાલ પરિવાર દ્વારા રાખવામાં આવ્યો. આ પ્રસંગે શહેર ભાજપા પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, સ્થાનિક કોર્પોરેટર વર્ષાબેન વ્યાસ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અયપ્પા ગરબા ગ્રાઉન્ડ ખાતે જ ભગવાન શ્રી શનિદેવના યજ્ઞનો પ્રારંભ થયો, જે બપોર બાદ આરતી પણ યોજાઈ. ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું. અંદાજે 20,000 ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો. ખૂબ જ ટૂંક સમયમાં સમાજ અને પોતાના વિસ્તારમાં જાણીતા બનેલા રાજેશ ખંડેલવાલ દ્વારા સતત વિવિધ સામાજિક અને ગરીબોના ઉત્થાન માટે કામગીરી પણ થતી આવી છે. આજે શનિદેવની જયંતિ નિમિત્તે વડોદરા શહેરના અયપ્પા મંદિર ગ્રાઉન્ડ ખાતે રાજેશભાઈ ખંડેલવાલ અને એમના પરિવાર દ્વારા આ વિસ્તારના લોકો માટે મહાપ્રસાદી એટલે કે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક અમાસના દિવસે પણ એમના માધ્યમથી આ પ્રસાદનું આયોજન થતું હોય છે. સૌથી મહત્ત્વની બાબત એવી છે કે જે બાળકો એ હંમેશા પોતાનું ઘર શોધતા હોય છે, એવા સ્ટ્રીટ ચિલ્ડ્રન માટે જે સંસ્થા કામ કરે છે, એ સંસ્થાના માધ્યમથી 6ઠ્ઠા, 7મા, 8મા, 9મા, 10મા આ ધોરણમાં ભણેલા જે વિદ્યાર્થીઓ સારા માર્કે ઉત્તીર્ણ થયા છે, એમને વિદ્યાદાન આપવાનો કાર્યક્રમ, એ બાળકોને એક સરસ મજાની એમને સ્કૂલ બેગ આપવાનો કાર્યક્રમ અને સ્કૂલ બેગની અંદર બાળકોને માટે કામના હોય તે બધા જ પ્રકારની વસ્તુ આપવાના સુંદર કાર્યક્રમનું આયોજન જ્યારે મમતાબેન અને રાજેશભાઈ ખંડેલવાલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે આ સમગ્ર કાર્યમાં એમના માધ્યમથી જે અન્નદાન અને વિદ્યાદાનનું કામ થયું છે, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કાર્યક્રમમાં જે વોર્ડ નંબર 2ના અમારા માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર વર્ષાબેન વ્યાસ અને વડોદરા શહેરના પૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન ઠક્કર પણ ઉપસ્થિત થયા છે. ત્યારે આ પ્રસંગે ખરેખર શનિદેવની જયંતિ નિમિત્તે બધાને શુભકામનાઓ આપું છું. નમઃ શનિશ્ચરાય. શનિ મહારાજની જય. અમારા રાજેશભાઈ ખંડેલવાલ એ પૂર્ણ ભક્ત છે અને ફક્ત એકલા પોતે ભક્ત રહીને નથી ચલાવતો. આખા આપણા વિસ્તાર માટે હંમેશા એમ થાય કે આ શનિ મહારાજના દર્શન સવારથી સાંજ સુધી બધા કરે અને સાંજે સરસ મજાનો ભંડારાનું પણ આયોજન કરે. પોતાના સ્વખર્ચે, પોતાના મનથી આ વિસ્તાર આખાને 1-2 વાર જમાડ્યા નહીં તો અમારા ખંડેલવાલભાઈને ગમે નહીં. અને એટલા માટે મને એમ થાય છે કે આ જે પદ્ધતિ છે દરેક જગ્યાએ, એ સોમવતી અમાસ હોય, આપણો આ શનિશ્ચર ભગવાનનું પણ ઠેર ઠેર ભંડારા, 5 ભંડારા આજે છે. તો આ એક લોકો માટેનો, સમાજ માટેનો આ ભાવ છે, એને હું નમન વંદન કરું છું. અમારા રાજેશ પર ખૂબ કૃપા રહે ભગવાન શનિદેવની, અને કુટુંબ આખું माताजी सहित हमारी ममता सहित खूब सरस मजानो सेवा करे छे, करता रहे. खूब खूब शुभकामनाओं. आज के दिन शनि महाराज की जयंती के ऊपर हम लोगों ने सुबह सबसे पहले महापूजा का आयोजन किया, जो पूजा के अंदर हमारा 3 से 4 घंटे की पूजा थी. और उसके बाद हम लोगों ने यज्ञ किया पूर्ण आहुति का दिन. उसके बाद हम लोग आज का दिन की चर्या में फिर हम लोगों ने बच्चों के लिए हम लोगों ने जो डोनेशन करना था, हमें बुक्स वगैरह जो डोनेशन ट्रस्ट के माध्यम से वो हमने उनको किया. और उसके बाद यहाँ पर एक भंडारे का आयोजन जो किया हमने अन्नदान का, वो अन्नदान का भंडारा किया, जिसमें 10 से 15,000 पब्लिक ने यहाँ पर सब प्रसादी ग्रहण किया उन लोगों ने आकर. और प्रसादी लेने के बाद जो आपने हमें आशीर्वाद दिया, पब्लिक ने आशीर्वाद दिया. डॉक्टर विजय साहब आए, डॉक्टर विजय शाह साहब आए, बेन जयाबेन आई, हमारी कारपोरेट मैम साहब आई. तो मैंने उन सभी के लिए बहुत बहुत धन्यवाद किया कि उन्होंने इस शुभ अवसर के ऊपर उनका कीमती समय यहाँ पर उन्होंने लाकर मुझे आशीर्वाद दिया. और मैं इस तरह के कार्यक्रम हमेशा करता रहूं. मैं हमेशा शनि जयंती के दिन, अमावस के दिन भंडारा करता हूं. हर महीने की अमावस पे भी भंडारा करता हूं. रामनवमी के दिन भंडारा करता हूं. और हनुमान जयंती पे भी मैं भंडारा करता हूं. इस तरह के भंडारे में साल भर में करीब 13 से 14 भंडारे करता हूं. तो मैं ये चाहता हूँ कि आप सभी लोगों का, सभी जन का मेरे पे आशीर्वाद हो, ताकि मैं इस तरह के कार्यक्रम और ज़्यादा करूं, जिससे मुझे अंतरात्मा से शांति मिले. मेरे को इंटेंशन कुछ ऐसा है नहीं कि मुझे कुछ करना है, बस मुझे लोगों को एकत्र करना है.
और उनके साथ अपना खुशी बांटनी है। जय जय श्री कृष्ण।